મહેસાણી કોલેજ દ્વારા દર વર્ષે નિયમિત સ્વરૂપમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ, સેમિનાર, સિમ્પોસિયમ્સ અને વર્કશોપ્સનું આયોજન થતું રહેતું હોય છે અને બહોળો પ્રતિસાદ પણ મળતો હોય છે. એમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઘણીવાર બહુ અનુભવી શિક્ષકો પણ આ સેમિનારમાં ભાગ લેતા હોય છે. એમાં અમે 2 થી 3 કીનોટ સ્પીકર્સને પણ ઇન્વાઇટ કરતા હોઈએ છીએ, જેઓના પ્રવચનનો બધાને લાભ મળે છે અને એને કારણે એક જે જ્ઞાન થોડુંક ક્યાંય ધાર કટાઈ ગઈ હોય તો એ વધારે ધારદાર અને તેજદાર કરવાનો અમને અવસર મળે છે. આનાથી એક શિક્ષણનો જે વ્યાપ છે એ વધે છે. બહુ વિષયક છે, આંતરરાષ્ટ્રીય સેમિનાર છે, જેનું દરેક સબ્જેક્ટની જે સીમાઓ બાંધેલી છે એ સીમાઓના બંધનમાંથી મુક્તિ આપવાનું છે. દરેક એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે આ મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ છે અને જે નવી શિક્ષણ નીતિમાં પણ જુદા જુદા વિષયોને જે ભાર આપવામાં આવે છે, એક સબ્જેક્ટ બીજા સબ્જેક્ટ સાથે કનેક્ટેડ છે, એ વાતને આમાં સ્વીકારવામાં આવ્યું છે. એટલે આ નવી શિક્ષણ નીતિના એક પ્રથમ કદમ આગળ અમે કહી શકશું. હું એ સંદેશો આપું છું કે આવા સેમિનાર અને આયોજન કરવાથી શિક્ષણનો વ્યાપ વધે છે, જ્ઞાનનો વ્યાપ વધે છે અને જે કાંઈ માહિતીની આપલે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે થાય છે એનાથી જે શિક્ષકનો વિકાસ છે એ શક્ય બને છે. શિક્ષકનો પોતાનો વિકાસ શક્ય બને છે અને જીવનમાં જુદી જુદી જે ચુનૌતી અને પડકારો છે એનો સામનો કરવાની શક્તિ મળે છે.